ધારી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં 10 લાખનું ડુપ્લિકેટ સોનું આપી વિશ્વાસઘાત કરનાર આરોપીઓને અમરેલી એલસીબી ટીમે ઝડપી પાડવામાં સફળતા મળી છે। ત્યારે થોડા દિવસ પહેલા માધુપુરના વનિતાબેન કાનાભાઈ ચૌહાણને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી આરોપીઓએ વિશ્વાસમાં લઈ વનિતાબેનને ડુપ્લિકેટ સોનું આપીને રોકડ રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હોય, જેની ફરિયાદ વનિતાબેનને ધારી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ફરિયાદની ગંભીરતાપૂર્વક અમરેલી જિલ્લા એસ. પી. સંજય ખરાડ દ્વારા પોલીસ તંત્રને સૂચના આપેલ હોય તે અંતર્ગત ટેકનિકલ સોર્સના આધારે અમરેલી એલસીબી ટીમે ધારીથી દલખાણિયા તરફ જઈ રહેલ આરોપીઓને રિક્ષા તેમજ મુદ્દામાલ સહિત ઝડપી આરોપીઓને ધારી પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવેલ, જેમાં ઝડપાયેલ આરોપીઓ દિલીપ જીવનભાઈ સોલંકી ઉંમર વર્ષ 33 રહે જૂનાગઢ, ઈશ્વર ગંગારામ વાઘેલાઉ વર્ષ 30, આસિફ ભીખુશા રફાયુ વર્ષ 31 રહે માંગરોળ સહિતને રોકડ 6,40,000, એક સોનાનો સિક્કો વજન 1.40 મિલીગ્રામ કિંમત 13,100 જેવા દેખાતા ધાતુના સિક્કા 543 કિંમત 2,000, ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત 2,000, બજાજ કંપનીની મેક્સિમમ જેડ સીએનજી ઓટો રિક્ષા રજિસ્ટ્રેશન નંબર GJ11U7354 કિંમત 3 લાખ મળી ફૂલ 9,58,000નો મુદ્દા માલ એલસીબીએ જપ્ત કરી આ કેસની વધુ તપાસ અર્થે ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ। અશોક મણવર, ન્યૂઝ 14 અમરેલી। હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે 10 લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી। ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ 3 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ 6,40,000નો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો। આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈક પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। મારું નામ ચૌહાણ વનિતા કાના છે। હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું। મારે યારે માંગરોળના 2 બાપુ આવ્યા હતા। એને કીધું તમને સાસુ સોનું દેવરાવું અને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો। અમે 7 લાખ લઈ અને ધારી લઈ આવ્યા। અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું। અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું ને 7 લાખ અમારા લઈ લીધા એને, અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું। એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા, ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા। એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી, ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્તે કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાયો। એ બદલ હું અમરેલી પોલીસ, જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।